આ વિડીયોની અંદર આપણે જોશું કે રેન્ડમની અંદર મારે જો પેપર બનાવવું છે તો હું કઈ રીતે બનાવી શકું છું. અને એક વાત મેં કહી દઉં છું તમને કે રેન્ડમની અંદર જો તમે પેપર બનાવશો તો તમારું જે ક્વેશ્ચન પેપર છે 2 મિનિટની અંદર રેડી થઈને તમને મળી જશે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ હા, કોઈ વિષયની અંદર હું જાઉં છું અને રેન્ડમ પેપર ઉપર ક્લિક કરું છું. ઓકે, તો ત્યાં તમને જે ફર્સ્ટ જે સ્ક્રીન બતાવશે ને તમારા ચેપ્ટરનું લિસ્ટ બતાવશે. અહીંયા તમારે જેટલા ચેપ્ટરની ટેસ્ટ લેવાની છે એ બધા ચેપ્ટર શું કરવાના છે, સિલેક્ટ કરી લેવાના છે. ઓકે, બધા ચેપ્ટર સિલેક્ટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની સ્ક્રીન પર કંઈક આવું જોવા મળે છે. બરાબર, ત્યાં તમને બધી જ ઇન્સ્ટ્રક્શન લાઇનની અંદર જોવા મળશે વિભાગ સાથે. બરાબર, અને એની નીચે તમને 2 બોક્સ જોવા મળે છે. એક તો છે આસ્ક ક્વેશ્ચન અને એક છે આઉટ ઓફ ક્વેશ્ચન. બરાબર, તો તમારે શું કરવાનું છે, એમસીક્યુ જેટલા જોતા છે એટલા એમસીક્યુ ના નંબર મૂકી દેવાના છે. ફોર એક્ઝામ્પલ મારે એમસીક્યુ 5 જોતા છે તો હું અહીંયા 5 નંબર કરીશ. ઓટોમેટિકલી બંને બોક્સની અંદર 5 એન્ટર થઈને આવી જશે. બરાબર, તો એવી જ રીતે જેટલી ઇન્સ્ટ્રક્શનમાં જેટલા ક્વેશ્ચન મારે જોતા છે એ રીતે હું અહીંયા એન્ટર કરી દઈશ. હવે ઇનડાયરેક્ટલી તમે અહીંયા એમ ડેશ નો યુઝ પણ કરી શકો છો, જે તમારે કોઈ પણ 3 કોઈ પણ 5 એવી રીતે પૂછવા છે. તો એ કઈ રીતે થશે, તો હું અહીંયા ફોર એક્ઝામ્પલ કે 1 માર્ક્સનો ક્વેશ્ચન છે. બરાબર, એ મારે નોર્મલી 3 જોતા છે, 5 માંથી 3 પૂછવા છે. તો હું આ જ ક્વેશ્ચનની અંદર 3 નંબર સિલેક્ટ કરીશ અને આઉટ ઓફ ક્વેશ્ચનની અંદર 5 નંબર સિલેક્ટ કરીશ. એનો મતલબ શું થશે કે 5 માંથી કોઈ પણ 3 ક્વેશ્ચનનો આન્સર જ મારે અહીંયા લખવાનો થશે. બરાબર, એના પછી મારે શું કરવાનું છે, આગળની પ્રોસેસ ઉપર કન્ટિન્યુ કરવાનું રહેશે. પછી હું ફરીથી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. ઉપર તમને બટન આપેલું હશે, નેક્સ્ટ ઉપર હું ક્લિક કરીશ. એના પછીનું જે ફરીથી તમને ચેપ્ટરનું લિસ્ટ બતાવી દેશે. બરાબર, હવે ચેપ્ટરના લિસ્ટ ઉપર તમને બતાવી દેશે કે આ ચેપ્ટરમાંથી આટલા માર્ક્સનો આટલા ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે, જે ચેપ્ટરના નામની બાજુમાં તમને બતાવે છે. તમારે અહીંયા કોઈ સુધારા વધારા કરવા છે, કોઈ ક્વેશ્ચનની અંદર કોઈ અમુક ક્વેશ્ચન કાઢવા છે, અમુક ક્વેશ્ચન એડ કરવા છે, અહીંયા તમે ઓર ડેશનો યુઝ પણ કરી શકો છો કે ઓપ્શનમાં ક્વેશ્ચન પણ એડ કરી શકો છો. બરાબર, બધું જ ક્વેશ્ચન સિલેક્ટ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે, એક્સપોર્ટ કરવાની છે અને પીડીએફ તમને 2 મિનિટની અંદર આખું ક્વેશ્ચન પેપર સેટ થઈને અહીંયા મળી જશે.